દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના જન્મદિવસ નિમિત્તે સુરતના પશ્ચિમ વિધાનસભામાંથી 3000 વડીલોને 75 બસમાં અંબાજી હાટકેશ્વર લઈ જઈ તેની સાથે જ 2000 થી વધુ વેપારીઓની ડિસ્કાઉન્ટની જાહેરાત, હોસ્પિટલમાં પણ ઓપીડી ફ્રીની જાહેરાત કરવામાં આવી છે। 17 મીએ વડાપ્રધાનના 75મા જન્મદિવસે શહેરભરમાં રાજકીય, સામાજિક, ધાર્મિક સહિતની સંસ્થાઓનું વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। 17 મીએ વડાપ્રધાનના જન્મદિવસે સુરતમાં પણ અનેક કાર્યક્રમોનું આયોજન કરાયું છે। પ્રધાનમંત્રીની રાષ્ટ્રની સેવાને મળતી રહે તેમાં દીર્ઘાયુ માટે 17 મીએ પશ્ચિમના ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા 75 બસોમાં 3000 વડીલો, સિનિયર સિટીઝન્સને અંબાજી મંદિરે લઈ જવાશે। ત્યાં ધ્વજારોહણ, મહાપૂજા કરાશે। બાદ બપોરે વડનગરમાં જઈ હાટકેશ્વર મહાદેવ મંદિરમાં મહાયજ્ઞ કરાશે અને આહુતિ આપી વડાપ્રધાનના દીર્ઘાયુ માટે સૌ પ્રાર્થના કરશે। આમ રંગે ચંગે સુરતના પશ્ચિમ વિધાનસભામાંથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી કરાઈ રહી છે। જીતેશ જસવંતભાઈ મહેતા મારું નામ છે। વોર્ડ નંબર 11 અડાજણ ગોરાટના પૂર્વ પ્રમુખ તરીકે મારી જવાબદારી નિભાવી હતી। હાલ જે પૂર્ણેશભાઈ મોદી સાહેબ આદરણીય ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી એવા ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદી સાહેબ દ્વારા 75 બસ અંબાજી મુકામે અને ત્યાંથી વડનગર મુકામે લઈ જવાનું બધું આયોજન કર્યું છે। તેમાં લગભગ સિનિયર સિટીઝન એટલે 60 વર્ષ અને 70 વર્ષથી ઉપરના લોકોને 3000 થી વધુ લોકોને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે જે 17 સપ્ટેમ્બર એટલે કે આવતીકાલે ત્યાં આગળ અંબાજી મુકામે ત્યાં આગળ આપને શ્રી યંત્રોનું દર્શન, યજ્ઞ અને એનાથી આગળ જતા વડનગર ખાતે ત્યાં વડનગરમાં યજ્ઞ અને રુદ્રાભિષેકનું આયોજન કર્યું છે। તો સૌ અમારા પશ્ચિમ વિધાનસભામાંથી 3000 લોકો જે વડીલો છે તે વડીલોને ત્યાં આગળ દર્શન કરે અને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે રીતે કામ કરે છે તેમના દીર્ઘાયુ માટે અને સાથે રાષ્ટ્રની જે સેવા કરે તેના માટે ખૂબ સફળ રહે એના માટે પ્રાર્થના કરવા માટે સૌ 3000 લોકોને આપણે ત્યાં આગળ લઈ જવાનું આયોજન કર્યું છે।